જય સિયારામ મિત્રો, આપ જે જોઈ રહ્યા છો એ અયોધ્યા નગરીનું મોટામાં મોટી નદી અને પવિત્રમાં પવિત્ર નદી કહી શકાય છે, જે સરયુ નદી. આપ જે જોઈ રહ્યા છો એ સરયુ નદીનો આ ઘાટ છે અયોધ્યા નગરી. આપણે સૌ ખ્યાલ છે કે અહીંયા પવિત્ર રામની જન્મભૂમિ અને એમાંય સરયુ નદી અને એમાંય સરયુ નદીનો એ ઘાટ છે. અહીંયા દેશ વિદેશથી પરંપરાથી લોકો આવી અને સરયુમાં સ્નાન કરે છે અને સ્નાન કરી અને પછી રામજી મંદિર તરફ પ્રયાણ કરે છે. સુંદર મજાનું આપ જે પાણી જોઈ રહ્યા છો સ્તવર નજીક એ તમે જોશો તો ખ્યાલ આવશે. એકદમ પાણું આછી ચોખ્ખું ક્લીન ને સરયુનો ઘાટ તમે જુઓ, જરા પણ અહીંયા આગળ કચરો પણ નથી. કેટલી સરસ મજાની સજાવટ કરી છે. અરસપરસ જવા માટે સરસ મજાની પુલની પણ વ્યવસ્થા અહીંયા આગળ કરવામાં આવી છે. બંને બાજુથી તમે સરયુ ઘાટ ઉપર તમે જઈ શકો છો. તો અયોધ્યા જાઓ તો ચોક્કસપણે બધા સરયુ નદીએ તો જઈએ જ છે, પણ ચોક્કસ પ્રમાણે અહીંયા લોકો જનોઈ પણ પવિત્ર હોય, બ્રાહ્મણો હોય કે ક્ષત્રિય હોય, જે પોતાની જનોઈ પવિત્ર રીતે અહીંયા પણ બદલાવતા હોય છે. એ પવિત્ર માધ્યમ્ય ગણવામાં આવે છે. એટલે જનોઈ ઘણા અહીંયા બદલાવવા માટે સરયુ નદીમાં દેશ વિદેશથી બ્રાહ્મણો પણ અહીંયા આવે છે, જનોઈ ધારકો પણ અહીંયા આગળ આવે છે. સરસ મજાનું ત્યારબાદ એની બાજુમાં જ નૌકા વિહાર કે તમારે સરયુ નદીની અંદર જળની અંદર જો ખરેખર આનંદ માણવો હોય તો 100% નૌકા વિહાર છે. એમાં અવશ્ય તમે એકવાર નૌકા વિહાર કરજો. સ્થળાંતર પાણી, એકદમ સ્થિર પાણી, અને એકવાર તમે નૌકા વિહાર કરો એટલે એનો આનંદ કંઈક અનેરો હોય છે. આપ જે જોઈ રહ્યા છો એ નૌકા વિહારના દરિયા કિનારેથી થોડાક દૂર ઊભેલા છે નૌકા વિહાર, અને પોતાએ સારી એવી રબરના ટબ વડે જે ચાલવાના રસ્તા બનાવ્યા છે એ પણ આપણે જોઈ રહ્યા છું. તો મિત્રો, એકવાર અયોધ્યા જાઓ તો ચોક્કસ નૌકા વિહાર કરજો. આ પવિત્ર નદીની પાણી સાથે પણ નજારો તમે જોજો. નૌકા વિહારની અંદર સ્થિર એકદમ પાણી, કોઈ હલેસા મારતું નથી, ઉછળતું પણ નથી. ને એક નજારો જ એક રાઉન્ડ મારો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર સરયુ નદી કેટલી ચોખ્ખું પાણી છે. કારણ કે આખી નદીની અંદર કોઈ પણ જગ્યાએ આ કિનારાથી પેલા કિનારા સુધી કચરો નથી. એના માટે અવશ્ય અયોધ્યા જાઓ તો તમે ચોક્કસપણે અયોધ્યામાં નૌકા વિહાર કરજો અને આ નદીનું પવિત્ર જળનો આનંદ માણજો. અને મારું તો કહેવું છે કે લોકો જાઓ તો ચોક્કસપણે થોડો સમય લઈ અને અયોધ્યાની અંદર જશો તો મજા આવશે. આપ જે જોઈ રહ્યા છો તો લતા મંગેશકર ચોક, જે ખરેખર પ્રસન્ની છે, વિશાળ જગ્યાની અંદર આવેલ છું. અને જ્યારે પાકિસ્તાન જ્યારે યુદ્ધ છું ત્યારે એ મેરે વતન કે લોગો એ ગીતના માધ્યમથી ત્યારે આપણા આર્મીમેન માત્ર અડધા કલાકની અંદર જ પાકિસ્તાને ધમરેલું નાખ્યું હતું. આ ગીતના માધ્યમથી એની યાદમાં કેન્દ્ર સરકારે ભવ્ય વિશાળ જગ્યાની અંદર લતા મંગેશકર ચોક અયોધ્યામાં આવેલો છે, સરયુની બાજુમાં આવેલ છે. ચોક્કસ આની રમણીય સૌંદર્યતા, આની સુંદરતા, આજુબાજુનો જે નિહાળો છે તમે અવશ્ય લતા મંગેશકર ચોકની અંદર તમે અયોધ્યા ચોક્કસ એની મુલાકાત કરજો, ભૂલ્યા હોય કે. કારણ કે આ તો માત્ર થોડું શૂટિંગ ઉતારી રહ્યો છે, બાકી એની પાછળનું આગળનું જે રમણીય સૌંદર્ય સ્થળ છે, બેસવાના બગીચા છે, રમણીય સરોવર પણ લતા મંગેશકરની બાજુમાં આવેલું છે. તો મિત્રો, આપ જોઈ રહ્યા છો એ લતા મંગેશકર અયોધ્યામાં આવેલું લતા મંગેશકર ચોક છે. લતાજીની યાદમાં પણ ત્યારે બનાવેલું છે. આજ તમે જાઓ તો ચોક્કસપણે લતા મંગેશકર ચોકનું તમે અયોધ્યા જાઓ તો મુલાકાત અવશ્ય કરજો. એનો નજારો કંઈક અલગ જ તમને દેખાશે. ચારી બાજુ રમણીય સૌંદર્ય બગીચા, પહેલી બાજુ થોડુંક દૂર ચાલશો તો ત્યાં પણ સરયુ નદીનો કિનારો આવેલો છે. તો એકવાર ચોક્કસપણે અયોધ્યા જાઓ તો લતાજી મંગેશકર ચોકની અવશ્ય મુલાકાત કરજો. તો આપણે ખરેખર ખ્યાલ આવશે કે નહીં, ખરેખર અયોધ્યામાં કેન્દ્ર સરકારે જે લતાજીની યાદમાં લતા મંગેશકર ચોક બનાવેલો છે, એનો રસ્તા, આજુબાજુનું જે વાતાવરણ છે સૌંદર્યમય, માણસ પણ ખુશખુશાલ થઈ જાય તો સરસ મજા બનાવશે. જય સિયારામ.